પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ સબ જેલ ડોકી ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। જેલ સ્ટાફના 15 કર્મચારીઓ અને તેમના ફેમિલી સભ્યો સહિત આશરે 200 જેટલા કેદીઓએ કેમ્પમાં ભાગ લીધો। દાહોદ સબ જેલ ડોકી ખાતે પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના વડા ડોક્ટર કે.એલ. રાવ, અશ્વિન ચૌહાણ અને અધિક્ષક એમ.એલ. ગમારાનાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદયકુમાર ઢીલાવત, સીડીએમઓ ડોક્ટર ગુલાબ રામચંદાની, ડીટીએચઓ ડોક્ટર આર.ડી. પહાડિયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભગીરથ બામણિયાના સહયોગ થકી ડોકી સબજેલ ખાતે જેલ સ્ટાફ અને બંદીવાનોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી। તે દરમિયાન સીપીઆરમાં જ્યારે કોઈ મેડિકલ સ્ટાફ કે ડોક્ટર હાજર ન હોય તે સમયે કોઈ પણ વ્યક્તિ બેભાન થઈ જાય ત્યારે બેભાન થનાર વ્યક્તિના હૃદયની બાજુમાં આશરે 100 થી 120 વાર સીપીઆર આપવું અને આ ક્રિયા વખતે બેભાન થનાર વ્યક્તિનું નામ કે અન્ય નામથી બોલાવવું અને 108ને ફોન કરી જાણ કરવા સહિતની જાણકારી આપવામાં આવી। આઈસીયુ દ્વારા 108 મંગાવી અને વધારે જરૂર પડે તો બેભાન થનાર વ્યક્તિના મોઢામાં કંઈ પણ હોય તે બહાર કાઢી મોઢા પર રૂમાલ રાખી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા જેવી અતિ મહત્વની માહિતી આપવામાં આવેલ હતી। સર્વે રોગોના ડોક્ટરો અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સર્વે સ્ટાફ દ્વારા જેલમાં રહેલ કેદી ભાઈ બહેનોને સારવાર અને HIV, HB, SG, TB, લેપ્રેસી, સિકલ સેલ, ડાયાબિટીસ, સિફિલિસ જેવા ટેસ્ટ કરવામાં આવ્યા। આવેલ તમામનું બ્લડ પ્રેશર માપવામાં આવ્યું, જેમાં જેલ સ્ટાફના 15 કર્મચારીઓ અને તેમના ફેમિલી સભ્યોને આશરે 200 જેટલા કેદીઓએ કેમ્પમાં ભાગ લીધેલ હતો। આ કેમ્પમાં આરોગ્ય શાખાનો મેડિકલ સ્ટાફ હાજર રહ્યો હતો।